નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆત કરીશું। જે રીતે રાજકોટમાં હાલ અમિત શાહ દ્વારા મુલાકાત લેવામાં આવી છે અને જીએસટીને લઈને જે વાત કરવામાં આવી છે તેને ગણાવવામાં આવી રહી છે દિવાળીની પ્રધાનમંત્રી મોદી દ્વારા આપવામાં આવેલી સૌથી મોટી ભેટ। જી હા, જીએસટીમાં થયેલા ઘટાડા મુદ્દે કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે આ મુદ્દે રાજકોટમાં નિવેદન આપ્યું, જ્યાં નવરાત્રી બાદ દેશવાસીઓને પીએમ મોદીએ દિવાળીની ભેટ આપી હોવાનું જણાવ્યું। સરકારે ખેડૂતોના ઓજારો અને ખાદ્ય ચીજ વસ્તુઓમાં ઘટાડો કર્યો છે અને જીએસટીના દરમાં ઘટાડો તે દિવાળીની ભેટ હોવાનું તેઓએ જણાવ્યું। રાજકોટમાં અમિત શાહે જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની સાધારણ સભામાં સંબોધન કર્યું, જ્યાં ખેડૂતોને ખાતરનો ઉપયોગ ઘટાડી જૈવિક ખેતી કરવાની લઈને વાત કરી। અમિત શાહે રાજકોટમાં જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની સાધારણ સભામાં હાજરી આપીને સંબોધન કર્યું, જ્યાં જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘે 2024-25માં 1141 કરોડનું વાર્ષિક ટર્નઓવર કરવાનું જણાવ્યું। અમિત શાહે જયેશ રાદડિયાની કામગીરીના પણ વખાણ કર્યા છે। જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘનો ચોખ્ખો નફો 13.12 કરોડ રૂપિયા છે, જ્યારે કે દૂધ ઉત્પાદકોને ભાવફેરના 64 રૂપિયા 24 પૈસા મળે છે। 160% અંતિમ ભાવના વધુ ચૂકવવામાં આવ્યા છે અને 821 દૂધ મંડળીઓના 60,590 દૂધ ઉત્પાદકોના ખાતામાં ભાવફેર સહિતની રકમ જમા કરાઈ છે। ત્યારે રાજકોટ પહોંચેલા અમિત શાહે સહકારી આગેવાન વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમાનું પણ અહીં અનાવરણ કર્યું હતું। બધી ખાવા પીવાની વસ્તુઓ, ઓટોમોબાઈલ ક્ષેત્ર અને રોજ ઉપયોગની દરેક વસ્તુઓમાં ટેક્સ 18%થી ઘટાડી 28%થી ઘટાડી 0% અથવા 5% સુધી લાવવાનું કામ આપણા નરેન્દ્રભાઈએ કર્યું છે। આ જીએસટીનો મહાલાભ નવરાત્રિને દિવાળીના દિવસોમાં નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાત અને દેશની જનતાને આપ્યો છે।